મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત L&T નોલેજ સિટીની મુલાકાત લઈ તેની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી. મુખ્યમંત્રી શ્રી પટેલે કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ L&Tના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ ટૂંકું બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન L&T દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ બાદમાં મુખ્યમંત્રીએ L&T નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાળવણી મેળવી હતી. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર અનિલ ધામેલિયા, L&Tના વોલ ટાઈમ ડાયરેક્ટર અનિલ વેપરવ, જનરલ મેનેજર ધીરેન પટેલ ઉપરાંત સતીશ પાલેકર, T.K. રામચંદ્રન, અજય જૈન, દિવ્યા ભટ્ટ, નેહલ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.